Thank you.
ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજ તેમજ સુરતવાસી નારાયણ મુનિદેવની પૂર્ણ કૃપાથી આજે આપણે શ્રીમદ પંચામૃત યજ્ઞના દ્વિતીય દિવસના સૂત્રમાં પ્રવેશ કરી રહ્યા છીએ. પવિત્ર નેમી શારણ્ય ક્ષેત્રમાં 88,000 ઋષિ મુનિઓ 1,000 વર્ષના યજ્ઞનો આરંભ કરી સત પુરાણીને અનંત જીવોના કલ્યાણને માટે પ્રશ્ન પૂછી રહ્યા છે. અને સત પુરાણી આપણા સૌના મોક્ષના માર્ગના રસ્તાઓ બતાવી રહ્યા છે. ગઈકાલે આપણે ભાગવતજીની કથાનું મહાત્મ્યનું શ્રવણ કર્યું. શુદ્ધ પુરાણીને 4 પ્રશ્ન કર્યા. આ જગતમાં જે જીવાત્મા જન્મે છે એને જ્યાં ત્યાં જેવા તેવા સંગ થાય છે, જેના કારણે આસુરી મતીઓ થઈ જાય છે. તો આસુરી મતી કેમ નાશ પામે અને જીવ દૈવી જીવ કેમ બને? અને બીજું, આ લોકમાં આવ્યા પછી ભગવાનને ભજવા માટે, મોક્ષ મેળવવા માટે જન્મ ધારણ કરી અને પૃથ્વી લોકમાં આવેલ સદાય જીવ માયાના બંધનમાં સદાયને માટે વીંટળાઈને રહે છે. તો એ માયાના બંધનથી મુક્તિ કેમ મળે? અને વળી આ જીવાત્મા અહમ ને મમત્વ, મારું અને તારું, હું અને મારું, આ જે બે શબ્દ છે ને એમાં એવો મોહથી વ્યાપીને રહ્યો છે કે જન્મે મરે ત્યાં સુધી એ મોહમાંથી મુક્તિ ન મળે, એવા બંધનથી સંકળાયેલો છે. તો એ મોહની નિવૃત્તિ કેમ થાય? છેલ્લો પ્રશ્ન એવો કર્યો કે આ જીવાત્મા ભવાટવીમાં ભમી ભમી અનંત પ્રકારની આદિ વ્યાધિ અને ઉપાધિના દુઃખને ભોગવી અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ કેટલા જીવાત્માનું મોક્ષ કલ્યાણ કેમ થાય? એનો જે પ્રશ્ન કર્યો એના જવાબમાં શુદ્ધ પુરાણીએ કીધું, સૌનક
આ લોકમાં જીવાત્મા જન્મ ધારણ કરીને આવે ને હજારો પ્રકારના પ્રશ્નોને લઈને આવે છે અને જન્મ ધારણ કર્યા પછી જીવાત્મા જેમ જેમ જીવન જીવે ને એમ એમ પ્રશ્નો એના પ્રગટ થતા જાય છે. પણ એ તમામ પ્રશ્નોનું જો નિવારણ હોય ને તો માત્ર ને માત્ર ભાગવતજીની કથા છે. અને ભાગવતજીનો મહિમા નારદજીની અને સનકાદિકની સંવાદની કથા સંભળાવી, ભક્તિ દેવી જ્ઞાન વૈરાગ્યની કથા સંભળાવી અને આત્મદેવ જેને પુત્ર નહોતો એને પુત્રની પ્રાપ્તિ થઈ અને પુત્રની અધોગતિ થઈ એના મુક્તિની કથા સંભળાવી. આવો અપરંપાર મહિમા સંભળાવી સુદ પુરાણી કહે છે કે શૌનક ભાગવતજીનો પ્રથમ સ્કંદ પ્રારંભ થાય છે. પ્રથમ સ્કંદનો પ્રારંભ કરતા મંગલાચરણ કરે છે સુદ પુરાણી. શૌનક મહર્ષિને જે જે કથા સંભળાવે ને એ બધી જ કથા માત્ર ને માત્ર આપણા માટેની છે. મહાપુરુષોનું અવતરણ અને અનંત ઈશ્વરોનું આ લોકમાં પ્રગટ થવું ને આપણા કલ્યાણને માટે જ છે. મંગલાચરણ કરવાનો અર્થ એટલો જ છે કે આપણે જે કાંઈ જીવનમાં કાર્ય કરીએ ને તો એમાં પ્રથમ પરમાત્માની સ્તુતિ કરીને મંગલ આચરણ કરવું જોઈએ. જે કાર્યોમાં ભગવાનને સંભાળી અને શરૂઆત કરવામાં આવે ને તો કોઈ દિવસ એ કાર્યમાં વિઘ્ન આવે નહીં. એટલે સુદ પુરાણી મંગલાચરણ કરે છે, ભગવાનનું મંગલ ધ્યાન કરે છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સવિઘ્નસ્વરા તેને બ્રહ્મરાયાદિ કવયે મયંતય સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગોનુષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. સુદ પુરાણી કહે છે કે હે શૌનક, સદાયને માટે સત્ય અને શાશ્વત જે પરમાત્મા પોતાના દિવ્ય ધામમાં અનંત મુક્તોએ સહિત આપ સૌના હૃદયમાં દિવ્ય શક્તિએ કરી અને બિરાજમાન છે ને એવા પરમાત્માની વંદન કરીએ છીએ, એના વંદના કરીએ છીએ. પણ શૌનક મહર્ષિએ સુદ પુરાણીને કીધું કે સુતજી, તમે ભાગવતજીનો મહિમા અપરંપાર ગાયો અને તમે એવું કીધું કે ભાગવતજીની તુલના તો સ્વયં સત્યલોકમાં બ્રહ્માજીએ કરેલી છે કે જેનો મહિમા આટલો બધો છે તો એ ભાગવતજી કેટલું મહાન છે. તો એ ભાગવતજીનું પ્રાગટ્ય ક્યાં થયું એ કથા મને સંભળાવો. ત્યારે સુદ પુરાણીએ કીધું, શૌનક, માના ગામ જે હિમાલય પ્રદેશમાં આવેલું છે, સરસ્વતી નદીના કિનારે ભગવાન વ્યાસ નારાયણનો આશ્રમ છે અને ત્યાં ભગવાન વ્યાસ નારાયણ આપણા તમામ જીવાત્માના કલ્યાણ માટે અનેક ગ્રંથોની રચના કરી રહ્યા હતા. અને એ ગ્રંથોનું સર્જન કરતા કરતા 17 પુરાણની રચના કરી. પણ વ્યાસ નારાયણને
જેવી જોઈએ ને એવી આત્મ સંતોષની શાંતિ ન થાય. અને એક દિવસ સરસ્વતી નદીના કિનારે બેઠા બેઠા ઉદાસ ચહેરે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા અને ચિંતા કરી રહ્યા. એમાં અચાનક નારદજી આવ્યા. નારદજીએ જોયું બહુ કે આ વ્યાસ નારાયણ તો સ્વયં ભગવાન કહેવાય અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના એક અંશ રૂપે પ્રગટ થયેલા અને છતાંય આજ એક ચિંતાતુરગ્રસ્ત ચહેરામાં બેઠા છે. આનું કારણ શું હોય છે? નારદજીએ પાસે આવીને પ્રણામ કરીને વંદના કરી અને કીધું, પ્રભુ આપ તો સ્વયં ભગવાનના અંશ છો અને અનંત જીવોના કલ્યાણ માટે અનંત ગ્રંથોની રચના કરી રહ્યા છો, છતાંય તમારા મુખ પર એક ઉદાસીનતા દેખાય છે. આનું કારણ શું? વ્યાસ નારાયણ કે નારદ, મને ખુદને સમજાતું નથી કે મેં 17 પુરાણોની રચના કરી અને બધા જ પુરાણો માત્ર ને માત્ર જીવાત્માના કલ્યાણ માટે કર્યા, છતાંય મને હજી આત્મ સંતોષ નથી. આવું કેમ હશે? અને ત્યારે નારદજીએ કીધું, પ્રભુ તમે જો સ્વીકારો તો હું તમને એક સત્ય વાત કહું. નારદજીને કહે છે કે નારદ, જે હોય ને એ મને તું કહે. નારદજી કહે, પ્રભુ તમે જે ગ્રંથોની રચના કરી છે ને એ તો બધાય લાંબા કાળે અભ્યાસ કરે અને લાંબી આયુષ્ય જે કોઈ મનુષ્ય જન્મ ધારણ કરીને આવે ને અને પ્રાપ્ત થાય ને એના માટે તમે ગ્રંથોની રચના કરી છે. આજકાલ કળિયુગમાં માણસોની આયુષ્ય બહુ ટૂંકી અને બુદ્ધિ બહુ અલ્પ. આમાં પોતાના કલ્યાણ માટે આવડા મોટા ગ્રંથોનું ક્યારે વાંચન કરે અને ક્યારે એમાંથી પોતાના કલ્યાણના માર્ગો શોધી કાઢે. માટે તમે હવે એવું કંઈક કરો કે જેનાથી સહેજે સહેજે અને એકદમ સરળતાથી ભવસાગરને પાર ઉતરી શકાય, જીવાત્માનું કલ્યાણ થઈ શકે ને એવા શાસ્ત્રોની રચના કરો. વ્યાસ નારાયણ કે નારદ, એવું તો શું છે? ત્યારે નારદજીએ કીધું, પ્રભુ આ જગતમાં જીવાત્માનું કલ્યાણ કરવું હોય ને તો એક જ ઉપાય છે અને સાવ સરળ અને સીધો, માત્ર ને માત્ર ભગવાનના ચરિત્રનું ગાન કરે ને તો સહેજે સહેજે જેમ કોઈ ગાયના પગલાને પાર કરી જાય ને એમાં ભવસાગરને પાર કરી જાય ને એવા ભગવાનના ચરિત્રો છે. અને હવે તમે ભગવાનના ચરિત્રોના ગ્રંથનું જો સર્જન કરો, રચના કરો તો સહેજે સહેજે એ ભગવાનના ચરિત્રોને ગાય અને આ જીવાત્મા ભવસાગરને પાર કરી શકે. વ્યાસ નારાયણને થોડી વાર વિચાર થયો. નારદજીએ કીધું, પ્રભુ તમને મનાય કે ન મનાય પણ હું તમને એક મારી સત્ય વાત કહું, સાંભળો. હું જ્યારે બહુ નાનો બાલ્યાવસ્થામાં હતો ને ત્યારે હું મારી માતાને એકનો એક દીકરો હતો. મારી 5 વર્ષની અવસ્થા, મારી 5 વર્ષની ઉંમર અને મારી માં એક દાસી હતી. અમારા પરિવારમાં માત્ર 2 જ હતા, હું અને મારી માતા. પણ અમારી પરિસ્થિતિ બહુ એકદમ નબળી ને એટલે અમારા ઘરનું ગુજરાન ચલાવવા માટે મારી માતા ગામના લોકોના કામ કરે અને ઘરકામ કરી થોડું ઘણું કંઈક લઈ આવે ને એમાં અમે અમારી આજીવિકા ચલાવતા. અને એમ કરતા કરતા એક દિવસનો સમય થયો. ચાતુર્માસ આવ્યો અને સંતો અમારા ગામમાં આવ્યા. એ વખતના જમાનામાં મંદિર ક્યાંય હતા નહીં એટલે ગામના જ્યાં ચોરા હોય ને ત્યાં સંતોના ઉતારા થતા. ગામને ચોરે સંતો ઉતરા. મને ખબર પડી એટલે હું સહેજે સહેજે સંતોની કથા સાંભળવા માટે ગયો. પણ કથામાં મારી નાની ઉંમર એટલે મને ખબર પડે નહીં એટલે હું કથા પૂરી થાય ને એટલે પ્રસાદી મળે, પ્રસાદીના લોભે રોજ એ સંતોની કથા સાંભળવા જાઉં. એમ કરતા ચાતુર્માસ પૂર્ણ થયો અને ચાતુર્માસ જેવો પૂર્ણ થયો ને એટલે સંતો ત્યાંથી વિદાય લઈને ચાલતા થવા તૈયાર થયા. એટલે મને એમ થયું કરે
4 માસ સુધી આવી સરસ મજાની કથા સંભળાવી અને સંતો હવે જતા રહેશે. મેં એમની પાસે જઈ અને પ્રાર્થના કરીને કીધું મને તમારી સાથે લઈ જાઓ. સંતોએ કીધું જો બેટા, તારી માતાને તું એકનો એક બાળક છો અને એ તારા આધારે એ જીવન જીવી રહી છે ને, એટલે તારે એને છોડીને અમારી સાથે ન અવાય. પણ નારદજીને એમ થયું કે હવે જો સંતો જતા રહેશે તો એના વિના મને ગમશે ને, એટલે બહુ આજીજી કરી. ત્યારે સંતોએ એવું કીધું કે જો બેટા, હમણાં તું ઘરે રહીશ ને અને ઘરે રહીને ભજન કરીશ ને એટલે ભગવાન તને એક દિવસ સમય આપશે. અને નારદજી સંતોનું વચન માની ઘરે રહ્યા. પણ સમય જતા એક દિવસ એવો આવ્યો કે વહેલી સવારે એની માતા ગાય દોવા માટે બાજુમાં વાળો છે ને એમાં ગયેલી અને સવારમાં વહેલી સવારમાં અંધારામાં એને ખબર ન રહી અને અચાનક સર્પની ઉપર પગ ગયો અને સર્પની ઉપર પગ જતા સર્પે દંશ દીધો અને એની માતાનું મૃત્યુ થયું. માતાનું મૃત્યુ થયું. નારદજીને વિચાર થયો કરે મારી માં મને છોડી સ્વધામ ચીધાવી ગઈ, હવે હું એકલો આ ઘરમાં રહ્યો, મારે આ ઘરમાં રહેવાય નહીં. માતાના જે કાંઈ અંતિમ સંસ્કાર હતા એ કરી નારદજી ઘર છોડીને જતા રહ્યા. પણ નારદજીને જે સંતોએ ભગવાનના ચરિત્રોની વાતો કરેલી એ ચરિત્રો સદાયને માટે મનમાં એક તૈલ ધારાવત વારંવાર યાદ આવ્યા કરે. અને ચરિત્રનું શ્રવણ કરતા કરતા દૂર જંગલમાં જઈ એક વટવૃક્ષની નીચે ઉભા રહીને ભગવાનની આરાધના કરવા લાગ્યા. અને આરાધના કરતા કરતા નારદજીને એમ થયું કરે, સંતો એવું કહેતા કે ભગવાન મને જો ભગવાનમાં ધ્યાન રાખીએ અને ભગવાનમાં મન લગાવીએ ને તો આપણને ભગવાનના દર્શન થાય. અને નારદજીને એવી ભગવાનની રચના લાગી, એને એમ થયું કે હવે મને ભગવાન ક્યારે દર્શન દેશે, ભગવાન ક્યારે દર્શન દેશે. અને એટલા આતુર થયા ને કે નારદજીને ભગવાનના વિરહમાં અકળામણ થવા લાગી. અને એવું અકળામણ થયું કે નારદજીથી રહેવાય નહીં. સંતોએ કીર્તન ગાયું છે, આખડીઓ અકળાય રે જોયા વિના, આખડીઓ
વ્યાકુળ થયા કે એને ભગવાન વિના ક્યાંય ચેન પડે નહીં અને એ ભગવાનને પ્રાર્થના કરેલી. એમાં અચાનક આકાશવાણી થઈ કે હે નારદ, સરબત પાવાનું હોય તો બેનો ઝડપથી પાઈ લ્યો. આપણે થોડી કથામાં ડિસ્ટર્બ થાય ને એટલા માટે થોડીક વાર રૂમ બોલાય ત્યાં સુધીમાં તમે સરબત પણ બતાવી દો.